વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલમાં 345 લાઈફ મેમ્બર છે, જેમાં 10 વર્ષથી મેમ્બરશીપવાળા 200 છે. હાલ લાલબાગ સ્વિમિંગ પુલની વાર્ષિક મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયું છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં સ્વિમિંગ પુલ શરૂ થઈ જશે. વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પુલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પુલોના એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા તારીખ 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાઈ હતી, જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરિનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. હોજમાં 45,000 લીટર પાણી ભરવામાં આવે છે. સ્વિમિંગ પુલ ચાલુ થાય ત્યારે દરરોજ પાણીનું ક્લોરિનેશન અને ફિલ્ટરનેશન કરવામાં આવે છે. હાલ પાણી ભરવાનું ચાલુ છે અને અડધું ભરાઈ ચૂક્યું છે. આ સ્વિમિંગ પુલ ખાતે 345 લાઈફ મેમ્બર છે અને દર વર્ષે મેમ્બરશીપ ધરાવતા 200થી વધુ તરવૈયા છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ પુલ માટે લોકોને ઘસારો ભારે રહે છે. ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ પુલ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. કોર્પોરેશનના આ સિવાય કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ હાલમાં ચાલુ છે. હું જયકૃષ્ણ ભટ્ટ શ્રેયસ વિદ્યાલયમાં ટીચર તરીકે જોડાયેલો હતો. ત્યારથી જ હું અહીંયા આગળ સ્વિમિંગ કરવા આવું છું. લગભગ 20 વર્ષ ઉપર મને થયા હશે. હું લાઈફ મેમ્બર છું. મારા જેવા લગભગ 200થી 300 વ્યક્તિઓ લાઈફ મેમ્બર છે. દરેકને આજે અહીંથી તે દૂર જવું પડે છે. જવા કેટલાય નથી જતા, કારણ કે દૂર દૂર જવાનું મોટી ઉંમરની વ્યક્તિઓને, સિનિયર સિટીઝનને એટલું પોસાય એમ નથી. પૈસાનો વ્યય થાય છે અને જોખમ છે, અને આ જોખમ વેઠીને કેટલીક વ્યક્તિઓ ત્યાં સુધી જાય છે, કારેલીબાગ જાય છે, રાજીવ ગાંધી જાય છે. ખૂબ મુશ્કેલી પડે છે. સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝ આવા સમયની અંદર જો મળવી જોઈએ, એ ન મળે. સ્વિમિંગ પુલ ખબર નથી. અમે પૂછવામાં આવ્યું કે ભાઈ શાને માટે છે, કયું મેન્ટેનન્સ છે, પણ અમને કોઈ કશો જવાબ મળતો નથી. એક વખત બંધ થઈ ગયો, 1 ફેબ્રુઆરીથી બંધ કર્યો અમે સાંભળ્યું. ખાલી થઈ ગયો, ફરી શું મેન્ટેનન્સ કર્યું તો અમને જ ખબર નથી, અને ફરી ભરાઈ ગયો. ભરાઈ ગયા પછી કોઈક એમને કંઈક ખામી પાછી દેખાઈ, એટલે આખો સ્વિમિંગ પુલ જે પાણી લોકોને પીવા માટે નથી મળતું, એ પાણી અહીંયા આગળ વેસ્ટ કર્યું એમને. આખો સ્વિમિંગ પુલ ફરી ખાલી કર્યો, અને આવું ફરી કંઈ શું મેન્ટેનન્સ કર્યું અત્યારે ખબર નથી, અને ક્યારે ચાલુ થશે એ હજુ અમને ખબર નથી. એટલે ખૂબ હાલાકી પડે છે. ખબર નહીં આ કોને કારણે આ થાય છે, એ જ સમજ નથી પડતી. અમને તો એવું જાણવા મળ્યું છે કે મોટા મોટા બિલ બને છે, ને એ બિલ પ્રમાણે તો કોઈ કામ અમને દેખાતું જ નથી અહીંયા આગળ.